હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીએ છીએ, શું શીખીએ છીએ? વિદ્યાર્થી મિત્રો, આપણે શીખીએ છીએ ધોરણ 4 વિષય આસપાસ શીખી રહ્યા છીએ. શું શીખી રહ્યા છીએ? વિષય આસપાસ શીખી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઓનલાઈન ટીચિંગની અંદર લાસ્ટ લેક્ચરની અંદર શું શીખી ગયા? કોને યાદ છે? વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણા ઓનલાઈન લેક્ચરની અંદર સૌ પ્રથમ તો આપણે શીખ્યા પ્રકરણ નંબર 9, જેનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? બદલાતા કુટુંબ. એની અંદર આપણે આ જે પરિવાર છે તેની વાત શીખ્યા હતા. ઘરના જે સભ્યો હોય તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પરિવાર કહેવાય, કુટુંબ કહેવાય. એમાં વિદ્યાર્થી મિત્રો 2 કુટુંબ હોય. એક તો નાનું અને સુખી કુટુંબ, જેની અંદર માતા, પિતા અને બાળક રહેતા હોય. પછી આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર બીજું જે કુટુંબ છે તેમાં કોણ રહેતું હોય? તે કુટુંબની અંદર વિદ્યાર્થી મિત્રો દાદા, દાદી, કાકા, કાકી, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, પિતરાઈ ભાઈ બહેન, આ બધા રહેતા હોય. તેને શું કહેવાય? સંયુક્ત કુટુંબ કહેવાય. સહકુટુંબ, સંયુક્ત કુટુંબ, બરાબર ને? આ જે સંયુક્ત કુટુંબ છે તેવું જ એક મહેશનું કુટુંબ હતું. તેની આપણે શું કરી ગયા? વાર્તા કરી ગયા. વાર્તાનું કુટુંબ, મહેશનું કુટુંબ કેવું હતું? સંયુક્ત કુટુંબ હતું. એની વાર્તા આપણે શીખી ગયા. એને તેનો પરિવાર નહોતું ગમતું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? કારણ કે તેના પરિવારની અંદર ઘણા બધા સભ્યો રહેતા હતા, જેને કારણે તેને પોતાની સાથે સમય વિતાવવાનો સમય મળતો ન હતો, જેને કારણે તેને તેનું પરિવાર ગમતું ન હતું. એક વખત આ જે કુટુંબ છે મહેશનું, એમાં મહેશ પડી જાય છે અને તેને પગની અંદર ફ્રેક્ચર આવે છે, જેને કારણે આ જે મહેશ છે તેને આરામ કરવાનું કહે છે ડૉક્ટર. અને મહેશ છે તે આરામ કરે છે, બરાબર? અને આરામ કરે છે તો એને વિદ્યાર્થી મિત્રો આ જે મહેશ છે તેને તેના દાદા દાદી છે તે વાર્તા કહેતા હોય છે. તેનો નાનો ભાઈ છે તે તેની સાથે સમય વિતાવતો હોય છે ગેમ રમીને. તેનો જે મોટો ભાઈ છે તે તેને બોક્સ લાવી આપે છે. તેની જે બહેન છે વિદ્યાર્થી મિત્રો તે તેને મસાજ કરી આપે છે. તેની માતા અલગ અલગ વાનગીઓ બનાવે છે. તો તેના પિતા વાર્તાની ચોપડીઓ લાવી આપે છે. અને મહેશનો સમય ક્યાં પસાર થઈ જાય છે મહેશને ખુદને ખબર રહેતી નથી. અને મહેશને પરિવારનું મહત્વ સમજાઈ જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આપણા ઓનલાઈન લેક્ચરની અંદર એ શીખ્યા હતા કે વરસાદ કઈ રીતે પડે છે, બરાબર ને? શીખી ગયા ને વરસાદ કઈ રીતે પડે છે? વરસાદની પ્રક્રિયા છે તે બાષ્પીભવનની પ્રક્રિયા છે તેમ આપણે કહી શકીએ.
વરાળ સ્વરૂપે પાણી છે તે ઉપર આકાશમાં ચડે છે અને સમય જતાં આ જે વરાળ છે તે ઠંડી બને છે અને વરસાદના ટીપાં બની પૃથ્વી તરફ પાણી છે તે પાછું ફરે છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? શીખી ગયા ને આપણે વરસાદ કઈ રીતે પડે છે? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા હતા કે આ જે વરસાદ છે તે કયા રાજ્યની અંદર વધુ વરસાદ પડે છે અને કયા રાજ્યની અંદર ઓછો વરસાદ પડે છે. કયા રાજ્યની અંદર વધુ વરસાદ પડે છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો ચેરાપુંજી છે તે જે મેઘાલય રાજ્ય છે તેની અંદર ચેરાપુંજી નગર આવેલું છે. ત્યાં આગળ વધુ વરસાદ પડે છે. બરાબર ને? તેને સોહરા કે ચૂરાપન કહી શકો. તે વિસ્તારની અંદર વૃક્ષો છે તે ખૂબ જ વધુ પ્રમાણમાં છે. ત્યાર પછી કયા રાજ્યની અંદર ઓછો વરસાદ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો જે રાજસ્થાન રાજ્ય છે તે રાજ્ય પૂરો રણ પ્રદેશ ધરાવતું રાજ્ય છે. એ વિસ્તાર આખો રણ પ્રદેશ ધરાવે છે અને તે વિસ્તારની અંદર રેતી વધુ પ્રમાણમાં હોય છે જેને કારણે ત્યાં વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય છે અને વૃક્ષો ઓછા પ્રમાણમાં હોવાને કારણે તે વિસ્તારની અંદર વરસાદ ખૂબ જ ઓછો પડે છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આટલું આપણે ઓનલાઈન લેક્ચરની અંદર શીખી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખીશું કંઈક નવું. હવે આપણે કરીશું એક્ટિવિટી જેમાં તમને મજા પડે એવી એક્ટિવિટી છે. જો તમારી આંખ છે એનો નાનો એમથી ટેસ્ટ કરીએ આપણે. જો તમને આજે પહેલી આકૃતિ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એના જેવી કઈ આકૃતિ છે? એ છે, બી છે, સી છે કે ડી છે? જે આકૃતિ સરખી હોય તેના ઉપર આપણે સર્કલ કરીશું વિદ્યાર્થી મિત્રો. તમારી જે આંખો છે તેની આપણે ટેસ્ટ કરી છે એટલે આપણે વિદ્યાર્થી મિત્રો એક એક્ટિવિટી કરી છે જેમાં તમને મજા પડે. આ પહેલી આકૃતિની અંદર પહેલાં તો સર્કલ છે, પછી ત્રિકોણ છે, પછી સર્કલ, પાછું સર્કલ. અહીંયા ત્રિકોણ જ હોય છે એટલે હા નથી. સર્કલ છે અને અહીંયા ત્રિકોણ નથી. સીમાં સર્કલ છે, ત્રિકોણ છે, સર્કલ છે અને ફરી એકવાર સર્કલ. એટલે આ આકૃતિ જેવું કઈ આકૃતિ છે? સી છે. કઈ છે? સી છે. એટલે આપણે સી ઉપર શું કરીશું વિદ્યાર્થી મિત્રો? સર્કલ કરીશું. બરાબર? હવે એવું જ બીજું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તો આ પહેલી ફિશ જેવી કઈ ફિશ છે? આ છે નય. જો તો બીજી આકૃતિ થોડી ઘણી મેચિંગ થાય છે ભાઈ. ત્રીજી નથી થતી, ચોથી નથી થતી. એટલે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આ પહેલી આકૃતિ છે એના જેવી આ બીજી આકૃતિ છે તે છે. એટલે આપણે બી ઉપર શું કર્યું વિદ્યાર્થી મિત્રો? સર્કલ કર્યું. શું કર્યું? સર્કલ કર્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રીજી આકૃતિ જોવો. હવે તમે મને કહેશો કે કઈ આકૃતિ આના જેવી છે?
જુઓ તો તમને કઈ આકૃતિ સરખી લાગે છે આમાં? બધાને આ જે ત્રીજી આકૃતિ છે, જે પાંદડાનું ચિત્ર આપ્યું છે તે ધ્યાનથી જોવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જોવો અને પછી મને કહો કે કઈ આકૃતિ આના જેવી છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી આકૃતિ જેવી આ પહેલી આકૃતિ છે તે સરખી છે. કઈ રીતે? ચાલો આપણે જોઈએ. જો અહીંયા ત્રિકોણ છે તો અહીંયા પણ ત્રિકોણ છે, પછી અહીંયા આ રીતનું છે તો અહીંયા પણ એ રીતે છે, અને અહીંયા પણ એ રીતે છે. જ્યારે અહીંયા ત્રિકોણ છે પણ અહીંયા બીજામાં પણ ત્રિકોણ છે, અહીંયા ત્રિકોણ છે અને ત્રીજામાં પાછું ત્રિકોણ ગણી નાખ્યું છે, અને આમાં પહેલામાં ત્રિકોણ નથી. એટલે સરખી આકૃતિ કઈ છે વિદ્યાર્થી મિત્રો? સરખી આકૃતિ કઈ છે? આપણે શું કહી શકીએ? સરખી આકૃતિ એ છે. કઈ છે? એ છે. ત્રીજા જેવી કઈ છે બીજી આકૃતિ? એ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ચોથું ચિત્ર જોઈએ. ચાલો તો આ ચિત્ર જુઓ તો વિદ્યાર્થી મિત્રો. બધા ધ્યાનથી આ ચિત્રને જોશે. બધા જોવે છે ને ધ્યાનથી આ ચિત્રને? તમને જોવાનું છે અને પછી મને કહેવાનું છે કે આ આકૃતિ છે જે પહેલી આકૃતિ, તેના જેવી કઈ આકૃતિ છે આમાંથી? આ પહેલી આકૃતિ જેવી વિદ્યાર્થી મિત્રો બી છે. કઈ છે? બી છે. જો અહીંયા બધાનું નજર પહેલા અહીંયા ચોકડી કરેલી છે તો આની અંદર અહીંયા ચોકડી કરેલી નથી એટલે એ નથી. પછી સી જોઈએ તો સી ની અંદર આ જે છે તે આની સાથે જોડી નાખ્યું છે, એવું આની અંદર જોડેલું નથી. અને ડી ની અંદર આ વધારાની લાઈન આપી છે, એવી લાઈન આ આકૃતિની અંદર નથી. જ્યારે બી ને જોઈએ તો અહીંયા જે રીતે છે તે જ રીતે ઉપરના ભાગમાં છે, વચ્ચે પણ ચોકડી કરેલી છે અને નીચેના ભાગમાં પણ એ જ રીતે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે પહેલી આકૃતિ જેવી કઈ આકૃતિ છે? બીજી આકૃતિ છે જેનું નામ બી છે. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો તો આ પાંચમી આકૃતિ બધાનું નજર અહીંયા. કેટલા સર્કલ છે પાંચમો આકૃતિમાં? 1 2 3 અને 4. આ 4 જે છે વિદ્યાર્થી મિત્રો એ જે સર્કલ છે 1 2 3 4 5 6 7, એટલે એવા 7 સર્કલ કઈ જગ્યાએ છે તે જોઈને મને કહો બધા. કઈ આકૃતિની અંદર એટલા સર્કલ છે એ તમારે જોવાનું છે અને મને કહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે એ. બરાબર ને? કારણ કે 1 2 3 અને 4. જો 1 2 3 અને 4, 5 6, 5 અને 6,
ને પછી આ રીતે સર્કલ મોદું એટલે આ પહેલી આકૃતિ જેવી આ એ આકૃતિ છે. બી આકૃતિની અંદર 1, 2 અને 3 કરી નાખ્યા છે અને સી આકૃતિની અંદર સર્કલ આવતો જ નથી. ડી આકૃતિની અંદર આ વધારાનું સર્કલ આપી દીધું છે એટલે પહેલી આકૃતિ જેવી એ આકૃતિ છે. એટલે પહેલાની સાથે આપણે શું જોઈન કરશું? એને જોઈન કરશું. હવે વિદ્યાર્થી મિત્રો બધા આ જે છઠ્ઠી આકૃતિ છે તેને ધ્યાનથી જોવે અને પછી મને કહેશે કે કઈ આકૃતિ એની સાથે જોઈન થશે. વિદ્યાર્થી મિત્રો આ જે છઠ્ઠી આકૃતિ છે તેના જેવી આકૃતિ આ એ છે. કઈ છે? એ છે. આ આકૃતિ જેવું જ આ આકૃતિ છે. આ આકૃતિની અંદર પહેલા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ છે. વચ્ચે એમ જેવું કરેલું છે તો અહીંયા એમ જેવું કરેલું છે. અહીંયા લંબચોરસ છે તો અહીંયા પણ લંબચોરસ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જ્યારે બીજી આકૃતિમાં ત્રિકોણમાં વચ્ચે બે ભાગ પાડી લીધા છે, ત્રીજામાં આ રીતે ભાગ પાડી દીધા છે અને ચોથામાં નીચે કલર કરી નાખ્યો છે. એટલે છઠ્ઠી આકૃતિની અંદર સરખે સરખું એ આકૃતિ જેવું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ 8મી આકૃતિ છે તે જો વિદ્યાર્થી મિત્રો અને જોઈને મને કહો કે કઈ આકૃતિ સરખી લાગશે. બધાની નજર આ પહેલી આકૃતિ ઉપર. તેના જેવી કઈ આકૃતિ છે મને ધ્યાનથી જોઈને કહો બધા. વિદ્યાર્થી મિત્રો આ જે પહેલી આકૃતિ છે તેવી આ સી છે. સી છે એ કોના જેવી છે? પહેલી આકૃતિ જેવી છે. જો આ આકૃતિ સીધી ઊભી છે જ્યારે આ આગળના ભાગમાં નમેલો માણસ છે. બીમાં પાછળના ભાગમાં નમેલો છે અને સીની અંદર પરફેક્ટ તેના જેવું ચિત્ર દોરેલું છે. જ્યારે ડીમાં તેનો પગ છે તે થોડોક વધારે લાંબો કરી નાખ્યો છે એટલે 8માની અંદર સી આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે એવી જ રીતે આ જે 9મી આકૃતિ છે તે બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી જોવે અને કઈ એની અંદર જોઈન થશે તે મને કહે. વિદ્યાર્થી મિત્રો આ જે 9મી આકૃતિ છે તેના જેવી આ સી આકૃતિ છે. કઈ આકૃતિ છે? સી આકૃતિ છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ જે સી આકૃતિ છે તે સેમ ટુ સેમ પહેલા જેવી. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ જ રીતે જોશું 10મી આકૃતિ. આ 10મી આકૃતિ છે તેમાં ત્રિકોણ કરેલા છે. તેમાં 1, 2, 3 અને 4 ભાગ છે અને 2 સર્કલ કરેલા છે. એવી કઈ આકૃતિ છે જોવો તો વિદ્યાર્થી મિત્રો.
તમે જોવો અને પછી મને કહો. વિદ્યાર્થી મિત્રો, આજે 10મી આકૃતિ છે તેવી આકૃતિ છે. આ ડી કઈ છે? ડી છે. કારણ કે 1 2 3 અને 4 એવા જ ભાગ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ 1 2 3 અને 4 પછી 2 સર્કલ કરેલા છે, તો તેવા જ સર્કલ આ આકૃતિની અંદર કરેલા છે. જ્યારે સી માં વચ્ચે લાઈન છે, ડી માં થોડીક વધારે વચ્ચે લાઈન છે અને આ જે છે તે ખાલી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે 11મી આકૃતિ. ચાલો, આ આકૃતિ છે એમાં ત્રિકોણ 1 2 અને 3 છે. આ જોઈ અને મને કહો કે કઈ આકૃતિની અંદર આ રીતે ત્રિકોણ છે? આ જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો 1 2 અને 3, એવી જ રીતે આ બી આકૃતિની અંદર છે, તો એના પર આપણે કરશું સર્કલ. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ જે એક ત્રિકોણ છે તો અહીંયા 2 ત્રિકોણ કરેલા છે, અહીંયા 1 કરેલા છે, પણ અહીંયા નીચે અલગ અલગ ત્રિકોણ છે, અલગ અલગ દિશામાં છે. અહીંયા પણ 2 ત્રિકોણ કરેલા છે. જ્યારે અહીંયા 1 ત્રિકોણ કરેલું છે, અહીંયા જે રીતે દિશામાં ત્રિકોણ કરેલા છે તે જ દિશામાં આ 2 ત્રિકોણ કરેલા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ 12મી આકૃતિ છે તેને ધ્યાનથી જોવો અને કહો કે કઈ આકૃતિ આના જેવી છે? બધા ધ્યાનથી જોવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રીતે કરેલું છે તે રીતે આ સાઈડ કરેલું નથી. અને અહીંયા ત્રિકોણ છે, અહીંયા સર્કલ છે, અહીંયા સ્ક્વેર છે. તો અહીંયા પણ ત્રિકોણ, સર્કલ અને સ્ક્વેર. બરાબર. એટલે આ બી આકૃતિ છે તે તેના જેવી આકૃતિ છે. એટલે 12માની અંદર જવાબ આવશે બી. જ્યારે સી ની અંદર સર્કલ છે તે ખાલી છે અને ડી ની અંદર પણ સર્કલ ખાલી છે. એટલે સાચો જવાબ છે બી. હવે વિદ્યાર્થી મિત્રો, બધા આ 13મી આકૃતિ છે તેને ધ્યાનથી જોવો. સર્કલ, સ્ક્વેર, પછી ત્રિકોણ કરેલો છે, સર્કલ કરેલો છે અને અહીંયા એરો કરેલો છે. એરો કઈ દિશામાં છે? ઉપરની દિશામાં છે. અહીંયા એરો કઈ દિશામાં છે? નીચેની દિશામાં છે. એટલે આ નો આવે. અહીંયા એરો ઉપરની દિશામાં છે પણ સર્કલ કેવો છે? ખાલી છે. એટલે બી પણ જવાબ નહીં આવે. આ જે આકૃતિ છે તે સેમ ટુ સેમ આકૃતિ છે. તો 13માની અંદર જવાબ આવશે સી. ડી ની અંદર એરો છે તે અલગ જગ્યાએ છે, અહીંયા હોવો જોઈએ, એની જગ્યાએ આ જગ્યાએ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે 13માનો જવાબ શું થશે? સી. હવે 14મી આકૃતિ બધા ધ્યાનથી જોવે. બધાની નજર 14મી આકૃતિ ઉપર.
વિદ્યાર્થી મિત્રો, આ જે 14મી આકૃતિ છે તેવી સેમ ટુ સેમ આકૃતિ કઈ છે? એવી સેમ ટુ સેમ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ છે તે તેના જેવી જ છે. જો અહીંયા સર્કલ છે, ભરેલું છે, તો એ જ રીતે અહીંયા પણ છે. આ ખાલી છે તો આ ખાલી છે, આય ભરેલું આય ભરેલું, એટલે આ પણ ભરેલું અને આ પણ ભરેલું. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે સેમ ટુ સેમ આકૃતિ એ છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 15મી આકૃતિ જુઓ બધા ધ્યાનથી. તેના જેવી આકૃતિ કઈ છે? પંદરમી આકૃતિ જેવી આકૃતિ સી છે. કઈ છે? સી છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બંનેની વચ્ચે જેટલી જગ્યા હોવી જોઈએ એટલી જગ્યા નથી. આ ત્રિકોણની દિશા અલગ દિશામાં છે અને આ જે છે તે એકદમ સેમ ટુ સેમ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે 16મી આકૃતિ જો સર્કલ છે તેના પર શેડ સ્માઇલી છે, તો એવી કઈ આકૃતિ છે? તેના જેવી છે આકૃતિ બી. કારણ કે વિદ્યાર્થી મિત્રો એની અંદર સ્માઇલી છે, આની અંદર શેડ છે. બરાબર? પછી આની અંદર આ બે હાથ છે તે અલગ અલગ દિશામાં છે અને આની અંદર હાથ નીચે છે, જ્યારે આની અંદર હાથ ઉપરના ભાગમાં છે. એટલે 16માની અંદર જવાબ આવશે બી. 17મું વિદ્યાર્થી મિત્રો, 17માં શું જવાબ આવશે? સી જવાબ આવશે. શું આવશે? સી જવાબ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ જે છે તેના જેમ આ છે, પરંતુ સર્કલ ગોળ નથી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ સી આવશે. તમને વિદ્યાર્થી મિત્રો આજે આ જે એક્ટિવિટી છે તે કરવાની મજા આવી ને? કંઈક અલગ એક્ટિવિટી હતી. તમારી જે માઇન્ડ છે તેનો તેજ થતો કે તમે લોકો ચિત્ર જોઈને ઓળખી શકો છો કે નહીં? આવું તમને ઝગમગની અંદર પણ ઘણી વાર આવતું હોય છે. આવે છે ને? 7 તફાવત ગોતીને બતાવો. એટલે આ એક નાની અમથી આજના લેક્ચરની અંદર એક્ટિવિટી રાખી હતી. મારી આશા છે કે બધાને આ એક્ટિવિટીની અંદર ખૂબ મજા આવી હશે. મજા આવી ને? આજે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્ક નથી, ખાલી તમારે વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી જોવાની છે અને તમને તમારા મનથી સમજવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આજના દિવસમાં આ એક્ટિવિટી ઉપર આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મારી આશા છે કે બધાને સમજાનું હશે, બધાને ખૂબ મજા આવી હશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર આપણે લોકો મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થઈશું. ત્યાં સુધી બાય.